બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। ગુજરાત ચરોતર વિસ્તારની આ દિવ્ય ધરતી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડામાં વિતક વાણી ચર્ચાનું સુંદર આયોજન અને આજે છે ચોથો દિવસ। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંતર ધ્યાન તિથિ। તો આપણે હર વર્ષ સુંદર સાતજી લગભગ 300 અને વિક્રમ સંવત 1751 નો એ સમય હતો। આજથી લગભગ 332 વર્ષ પહેલા જે શરીર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ ધારણ કર્યું હતું ને એ કાલનું બનેલું હતું। એટલે इंद्रावतीએ વાણીમાં કીધું કે મેરા અંગ પાંચ તત્વ કા ઇન अंतःस्करण विचार करनी लीला अक्षरातीत की जो पर आत्म के पार। જે પંચ ભૌતિક તન ધારણ કર્યું છે હું છું તમે છો એ શ્રીજી છે। એક વખત એને છોડવાનું જ છે। આપણે છોડી તો એટલું દુઃખ ન થાય, પણ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારની અંદર મારાને તમારા જેવું તન ધારણ કરી અને બે હાદીના સ્વરૂપમાં આવ્યા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એને આ લીલા કરવાની છે। દુઃખ આપણને ઘણું થાય ત્રીજ ચોથના દિવસે, કારણ કે સમય એવો હતો કે ત્રીજના દિવસે, કારણ કે વિક્રમ સંવત 1748 માં જ્યારે વાણીનું અવતરણ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું ને, સંપૂર્ણ વાણી અવતરિત થઈ ગઈ પછી શ્રીજી મહારાજ માસુકની લીલા કરે છે બંગલાજીમાં। એટલે સુંદર સાત બધા અષ્ટ પ્રહર ધણીની સેવા, સાક્ષાત ધામના ધણી રાજ્યના જ સ્વરૂપ માની અને એ સ્વરૂપની સેવા કરે છે। હવે 11 વર્ષ સુધી પદ્માવતીપુરી ધામમાં શ્રીજી રહ્યા। વિક્રમ સંવત 1740 માં પદ્માવતીપુરી ધામ અને આજે વિક્રમ સંવત 1751 નો એ સમય। 11 વર્ષ સુધી એ તનથી જે વાણીમાંથી બ્રહ્મ વાણીમાંથી અમૃતની ધારા પ્રગટ કરી અને પ્રેમની ધારામાં પ્રવાહિત કરી હોય એ સ્વરૂપ આજે ત્રીજના દિવસે વિક્રમ સંવત 1751 અષાઢ વદ ત્રીજ એટલે કે ગઈકાલે ત્રીજના દિવસે રૂટીન ચાલુ જ હતું। શ્રીજીએ જણાવ્યું પહેલા નહોતું કે મારો સમય પૂરો થઈ ગયો છે। ત્રીજના દિવસે સવારમાં નાહી ધોઈ સુંદર સાત મંગળા આરતી કરી શ્રીજી મહારાજની બધી સેવા કરી અને જ્યાં બંગલાજી દરબારની અંદર સુંદર સાત રહેલ પધરાવે છે ને ચર્ચાનો સમય થાય છે, ત્યાં શ્રીજી અસ્વસ્થ અવસ્થામાં આવે છે। શ્રીજી કાંઈ જ બોલતા નથી। બંગલા સાહેબની અંદર સિંહાસનમાં શ્રીજી બિરાજમાન છે, કાંઈ બોલતા નથી। એટલે સુંદર સાથ દુખી થઈ જાય છે। સવારથી જ બંગલાજી દરબારની અંદર ભીડ તો રહેતી જ અષ્ટ પ્રહર, પણ આજે આ દશા શ્રીજીની જોઈ અને સુંદર સાથ એક પલ માટે પણ દૂર જવા તૈયાર નથી। સાંજે શ્રીજી મહારાજે આંખ ખોલી સાંજના સમય સંધ્યા સમયે તો સુંદર સાથ કોઈ રડતા હતા, કોઈ તો તૈયારી કરતા હતા કે જો આજ અવસ્થા હશે તો અમારે પણ આ સંસારમાં ધણી વગર રહેવાની કાંઈ જરૂરત નથી। પણ શ્રીજીએ આદેશ કર્યો કે તમે બધા જ અહીં બેઠા છો, કોઈ સુંદર સાથે જલ પણ ગ્રહણ કર્યું નથી। એ જ રીતે અવસ્થામાં વિરહ વાણીનું ગાયન કરી અને શોકમગ્ન હતા ત્યારે ધણીએ આજ્ઞા કરી કે તમે જાઓ બધા તમારી ઘરે અને જલ્દી કાંઈક રસોઈ બને એવું બનાવી અને જમી અને ફરી પાછા આવો બંગલાજી। સુંદર સાત ધણીનો આદેશ જવું પડ્યું।
પણ જલ્દી રસોઈ શું બને? ખીચડી બને. સુંદર સાથ ખીચડી બનાવી ખાઈ અને ફરી પાછા બંગલાજીમાં હાજર થયા. પૂરી રાત્રિ વિરહ વાણી ગાયન વિરહ ગાયન કર્યા કિરંતનમાંથી કે અબ હમ ચલે ધામ કો સાથ અપના લે. એ ગાયન કરી અને સુંદર સાથ આખી રાત શોક મગ્ન થયા. પણ સવારે આયા ફિરસ્તા ધામ સે. ત્રીજ ગઈ અને ચોથની રાત્રિ, ત્રીજની રાત્રિ અને ચોથની વહેલી સવાર, બે ઘડી બાકી હતી. એટલે કે શુક્રવારનો દિવસ હતો, અષાઢ વદ ત્રીજની રાત્રિ અને ચોથની વહેલી સવાર. 5:15 વાગે શ્રીજી મહારાજ અંતર ધ્યાન થયા, બ્રહ્મલીન થયા. સુંદર સાથને ખબર પડી ગઈ તો હજારો સુંદર સાથ શ્રીજીની સાથે ધામ ચાલ્યા ગયા. કારણ કે જેના તાના માના શ્વાસ રાજજી સાથે જ જોડાયેલા હતા, એ કેમ કરી અને રહી શકે? સુંદર સાથ રડે છે. લાલદાસજી મહારાજ, કેશવદાસજી મહારાજ, મુકુંદાસજી મહારાજ, એ બધા અગ્રગણ્ય સુંદર સાથને હિંમત આપે છે, આશ્વાસન આપે છે, ઊભા કરીને પાણી પાય છે. સવારમાં જ આ ઘટના બની ગઈ. આખી પન્ના નગરી, ઘુમટ સાહેબ કહો કે બંગલા સાહેબ કહો, સુમસામ થઈ ગયું. ધણીના વિરહમાં શોકમગ્ન થઈ ગયું. હવે આ સમયે જ્યારે શ્રીજી અંતર ધ્યાન થાય છે, એવા છત્રસાલ મહારાજા છત્રસાલ મહુમાં હતા. પન્ના નગરીથી 80 કિલોમીટર દૂર મહુ થાય. અને ત્યાં છત્રસાલ મહારાજને અંદેશો થાય છે, ઇલ્હામ. કારણ કે શાકુંતલની આત્મા મહારાજા છત્રસાલ શ્રીજી સાથે અંતરાત્માથી જોડાયેલા હતા. એમને ખબર પડી ગઈ. સ્વપ્નમાં સફાળા જાગી ગયા અને કહે છે, રાણી પૂછે છે કે કેમ? મને ધણી બોલાવે છે, મારે પન્ના જવું પડશે. પણ તમે અખંડ વરસાદની અખંડ ધારા, મુસળધાર વરસાદ વરસતો હતો. તો રાણીએ કીધું કે મહારાજ, તમે આવી અવસ્થામાં કેમ જશો? આ પરિસ્થિતિ તો જુઓ. ત્યારે રાજાએ કીધું, કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ મારા ધણી મને બોલાવે છે ને, એટલે મારે ત્યાં જવાનું જ છે. સૈનિકોને એકલા ન જાઓ, તમે સૈનિકોને લેતા જાઓ. સૈનિકોને તૈયાર કરી અને મહારાજા છત્રસાલ પોતાનો ઘોડો, ભલે ભાઈ મારતે ઘોડે આવે છે પન્ના નગરી તરફ. તો પન્નાથી થોડેક આગળ જાય ને, ત્યાં વચમાં કેન નદી આવે છે. અને એ કેન નદી બે કાંઠા સમી. એટલો વેગ એમાં પાણીનો કે ઘોડા પણ તણાઈ જાય. એટલે કાંઠે આવી અને જે નાવિક હતા ને, એમણે વાત કરે છે કે તમે અમને પહેલે પાર લઈ જાઓ. ત્યારે નાવિક કહે છે કે તમે રાજા છો, એ વાત સાચી છે, પણ હું મારો જીવનો જોખમ મૂકી શકતો નથી. હું નદીમાં ઝંપલાવી શકતો નથી. તમે પૂર તો જુઓ, તમે પાણીનો વેગ તો જુઓ, ઘોડા પણ તણાઈ જાય. પણ છત્રસાલે વિલંબ કર્યા વગર, કારણ કે એને ઇલ્હામ, ઉતાવળ જ એટલી હતી ધણીને મળવાની, તો પ્રાણનાથજીનો જયકારો લગાવી અને ઘોડા સહિત ઝંપલાવ્યું કેન નદીમાં. આ બાજુ શ્રીજી એક તાર શ્રીજી મહારાજની પીઠે પડદાથી ખબર પણ ન પડે, પડદો એટલે ખબર પણ ન પડે, અને પુલનું કામ કર્યું. શ્રીજી મહારાજની પીઠ ઉપર ઘોડો ધીમે ધીમે નદીને પાર કરી ગયો અને આવ્યા મહારાજા છત્રસાલ ક્યાં? પન્ના નગરીની અંદર. જ્યાં પન્ના નગરીમાં પ્રવેશ કરે છે, કમાની દરવાજેથી બંગલાજી તરફ જવા ડગ માંડે છે મહારાજા છત્રસાલને. ત્યાં છત્રસાલને એમ થાય છે કે હું શું જોઈ રહ્યો છું કે કિલકિલાટ કરતી મારી પન્ના નગરી
કે આજે 3 વર્ષથી શ્રીજી તખત પર બિરાજમાન છે ને અષ્ટપ્રહર સુંદર સાત વાજતે ગાજતે હર્ષોલ્લાસથી આનંદ મંગલથી સેવા કરી રહ્યા છે. અને આજે આટલી સુમસામ કેમ બંગલાજીમાં પ્રવેશ કરે છે તો હજારો સુંદર સાત ધામ ચાલ્યા ગયા. છત્રસાલ પહેલા તો જુએ છે કે આ શું થયું. લાલદાસજી મહારાજ સેવામાં કાર્યરત છે, સુંદર સાથની સેવામાં. અને જ્યાં છત્રસાલ સિંહાસન ઉપર એની દ્રષ્ટિ જાય છે ને ત્યાં તો શ્રીજી અચેત અવસ્થામાં બેઠા છે. છત્રસાલ નજદીક જાય છે, શ્રીજીને પ્રણામ કરે છે અને કહે છે કે ધણી પ્રણામ. શ્રીજી કંઈ બોલતા નથી. બીજી વખત કહે છે કે ધણી પ્રણામ, હું તમારો છત્તો. ધણી કંઈ બોલતા નથી. છત્રસાલ મહારાજ ત્રીજી વખત કહે છે કે ધણી મને ખબર છે મારે આવવામાં મોડું થઈ ગયું એટલે તમે મારાથી રિસાયા છો, મારા પ્રણામ નથી સ્વીકાર કરતા, તો હું પણ તમારો છત્તો છું. જે તમે મને આ તલવાર આપી છે ને એ તલવાર દુશ્મનોનો ખૂન પીપી અને મજબૂત બની છે. એ જ તલવાર તમારા છત્તાનું મસ્તક પણ ઉતારીને સમર્પણ કરી શકે છે. છત્રસાલ મહારાજે મ્યાનમાંથી તલવાર કાઢી પોતાના ગરદન ઉપર મૂકવા જાય છે ત્યાં શ્રીજી મહારાજ જાગૃત થઈ જાય છે. છત્રસાલનો હાથ પકડી લે છે કે છત્તા તું આ શું કરે છે? તે મારા આ પંચભૌતિક તનને જ તે શ્રીજી માન્યા હતા? તું ધણી માનતો હતો? આ તનને તું ધણી માનતો હતો? આ તનને તો એક લીલા કરવાની હતી. હું ક્યાંય ગયો પણ નથી અને હું જવાનો પણ નથી. હું અહીંયા જ સુંદર સાથના હૃદયમાં રહેવાનો છું, વાણીમાં સમાહિત થવાનો છું. છત્રસાલ એમ જ ઊભા રહે છે, મૌન થઈ હાથ જોડી. શ્રીજી મહારાજ અમીરસ પીવડાવતા જાય છે અને જે સુંદર સાત બંગલાજીની અંદર બેઠા હતા તે આ દ્રશ્ય જોઈ અને ખુશખુશાલ થઈ જાય છે કે ધણી તો ગયા હતા ને પ્રગટ થયા. વિશ્વાસ આવી ગયો કે ધણી ક્યાંય ગયા નથી. અને શ્રીજી મહારાજ પછી છત્રસાલને આદેશ કરે છે કે છત્રસાલ મારી લીલા પૂરી થઈ. વિક્રમ સંવત 1775 માં જામનગરની દિવ્ય ધરતી ઉપર કેશવ ઠાકુર અને માતા શ્રી ધનબાઈ ક્ષત્રિય પરિવારની અંદર તેનું પ્રાગટ્ય થયું હતું. અને આજે વિક્રમ સંવત 1751 અષાઢ વદ ત્રીજના દિવસે એટલે કે સમય એને મળ્યો હતો 76 વર્ષમાં 2.5 મહિના કમ. એટલો સમય મને મળ્યો છે કારણ કે આગળ કામ હુકુમ કરશે. આ તન પણ હુકુમથી બંધાયેલું છે. મારી લીલા હવે હું સમરણ કરું છું, પૂરી કરું છું. હું યોગ નિદ્રાની અંદર બેસવા માંગુ છું, યોગ નિદ્રાની અંદર. અને તમે બધા સુંદર સાથ મળી અને મને ગુમ્મટજીના તૈખાનામાં હું ધ્યાનસ્થ અવસ્થામાં બેસવા માંગુ છું. ગુમ્મટ સાહેબનું નિર્માણ શ્રીજીની હયાતીમાં જ થઈ ગયું હતું. અને શ્રીજી મહારાજે આદેશ કર્યો છત્રસાલ મહારાજને. છત્રસાલ મહારાજ કહે છે કે ધણી જે 3 વર્ષથી અષ્ટપ્રહરની સુંદર સાથ જે માસૂમ બની અને તમે બેસી ગયા અને અમે પ્રેમથી જે સેવા કરતા હતા એ સેવા મારે આજે પણ કરવી છે. તમને દુલ્હાના વેશમાં તમારો હું શિંગાર કરાવી અને પછી હું ગુમ્મટના તૈખાનામાં તમને પધરાવીશ. ચોથના દિવસે આખો દિવસ સવારે શ્રીજી મહારાજ 5:15 બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મલીન થયા અને સુંદર સાથ માટે આખો દિવસ અને આખી રાત્રિ એ સ્વરૂપને
સિંહાસન ઉપર એમ જ રાખવામાં આવ્યું દર્શન માટે. કારણ કે દૂર દૂર દેશ અને પ્રદેશમાં સુંદર સાથ વસતા હતા. એ બધા જ સુંદર સાથને ઇલ્હામ થઈ ગયો, ખબર પડી ગઈ. એટલે વાણીમાં કીધું કે પરદેશે સાથ પસર્યો હતો, ઈ તો સબમે પડ્યો સોર, ઠોર ઠોર રંગ ફેરિયા હુઆ મોહમ્મદી દોર. જે પરદેશમાં પસર્યો હતો એ સુંદર સાથ પણ હાજર થઈ ગયો અને આખો દિવસ એ સ્વરૂપને ખુલ્લું રાખી સિંહાસન ઉપર પધરાવી અને દર્શન માટે રાખ્યું અને રાત્રિ પણ રાખ્યું. અને છત્રસાલ મહારાજે પંચમીના દિવસે શ્રીજીના સ્વરૂપનો દુલ્હાની જેમ જેમ પરમધામમાં રાજ્યનો શૃંગાર છે, શૃંગાર કરી અને એક સુંદર પાલખી તૈયાર કરી અને મંગળાજી દરબારમાંથી વાજતે ગાજતે સુંદર સાથ, કારણ કે શ્રીજી પ્રગટ થયા હતા, ખબર પડી ગઈ કે ધણી ક્યાંય ગયા નથી. એટલે જે દુઃખમગ્ન હતા, શોકમગ્ન હતા સુંદર સાથ, એ હવે હર્ષોલ્લાસમાં આવી ગયા. આ લીલા ધણીને કરવાનું કારણ એ જ હતું કે 3 વર્ષથી સુંદર સાથ પ્રેમની અંદર ઓતપ્રોત હતા. પણ જે આ મારું છેલ્લું સ્વરૂપ, મારા આ સ્વરૂપના દર્શન સુંદર સાથ કરે, વિરહની અંદર સુંદર સાથ આવશે તો પ્રેમની ધારા પ્રવાહિત થશે. એટલે એવું નથી, પરમાત્મા સુખની પણ લીલા કરે અને દુઃખની પણ લીલા કરે. એ પરમાત્માના હાથની વાત છે. આ લીલા એને બંગલાજીમાં કરી અને છત્રસાલ મહારાજ સહિત સુંદર સાથ ધણીને શૃંગાર કરાવી એક પાલખી તૈયાર કરી અને વાજતે ગાજતે ગુપ્પટ સાહેબના તરીખાનામાં એ સ્વરૂપને એક ચંદનના તખત ઉપર પધરાવવામાં આવ્યું. જ્યાં ઝૂલે છે અત્યારે જે આપણે ગુમ્મટ સાહેબના દર્શન કરીએ છીએ ને, જે સેવા છે મૂળ મિલાવામાં, જે અંદર નિજ મંદિરમાં સેવા છે એમની નીચે એક્ઝેક્ટ નીચે જ તૈખાનું છે. એ તૈખાનામાં ચંદનનો તખત હિંડોળો છે અને જે તન શરીર શ્રીજીનું હતું એ જ તન, કારણ કે એ તન અસત જળ અને દુઃખથી મટી અને એની અંદર વર્ષો સુધી તારતમ્ય રમણ કર્યું છે. એ શરીરે સત ચિદ અને આનંદનું બની ગયું. એ તનને કાંઈ થવાનું નથી. આપણું હોય તો 2 દિવસમાં દુર્ગંધ આવે, સડી જાય, પણ આ તો સત ચિદ અને આનંદનું સ્વરૂપ શ્રીજી મહારાજને ત્યાં પધરાવી ખૂબ આનંદ મંગલ થયો. લાલદાસજી મહારાજ પ્રણામ કરે છે, કેશવદાસજી મહારાજ પ્રણામ કરે છે, મુકુદાસજી બ્રહ્મ મુનિ અગ્રે સર્વદા પ્રણામ કરે છે. લાલદાસજી કહે છે કે ધણી, અજાનો સુંદર સાથ તમારી સાથે ચાલ્યા, પણ મારી કેવી નિષ્ઠુર આત્મા હશે કે હું ટકી ગયો. ત્યારે ધણી કહે છે કે જે તમે ટકી ગયા છો એ ધણીના હુકમથી ટકી ગયા છો અને જે ચાલ્યા છે એ પણ ધણીના હુકમથી જ ચાલ્યા છે. લાલદાસને કહે છે કે લાલ, તારે એક મારી ગાથા લખવાની છે. વાણી તો અથાહ છે, 18,758 વાણી આ સંસારની અંદર ધણીના જ મુખારવિંદથી પ્રગટ થઈ છે. પણ જે મારી લીલા છે, બંને હાથીની લીલા છે, 4થા, 5મા અને 6મા દિવસની લીલા, હાદી, મહેંદી અને ઇમામની લીલા, એ લીલા તારે એક ગ્રંથનું નિરૂપણ કરી અને લીલાને એમાં સમાહિત કરવાની છે. મારો આદેશ છે, તારે વિતક લખવા આજે પંચમીના દિવસેથી જ બેસવાનું છે. કેશવદાસજી મહારાજને આદેશ કર્યો, કારણ કે વિક્રમ સંવત 1714-15 થી વાણી અવતરિત અલગ અલગ જગ્યાએ થઈ. રાસ પ્રકાશ સકૃતિ જામનગરની દિવ્ય ધરતી અબસામાં થઈ. કલશ ગુજરાતી સુરતમાં સંપૂર્ણ થયો. આગળ તમે જુઓ
જુઓ તો જ્યાં જ્યાં જરૂરત પડતી ગઈ ત્યાં ત્યાં વાણી એવી રીતે અવતરિત થતી ગઈ. વિક્રમ સંવત 1748 સુધીમાં સંપૂર્ણ વાણી અવતરિત થઈ ગઈ. સંપૂર્ણ વાણી પણ બધી અલગ અલગ જગ્યાએ હતું. એક જગ્યાએ પણ બુક બાઇન્ડિંગ સિરિયલ વાઇઝ બુક બાઇન્ડિંગ થયું ન હતું. એટલે કેશવદાસ મહારાજને આજ્ઞા કરે છે કે તમારે વાણીની જિલ્દ બાંધવાની છે. પ્રકરણ ગ્રંથ વાઇઝ, પ્રકરણ વાઇઝ, ચોપાઈ વાઇઝ, એકદમ સિરિયલ વાઇઝ. હવે લાલદાસજી મહારાજને આજ્ઞા થઈ તો પંચમીના દિવસે બંગલાજી દરબારની અંદર લાલદાસજી મહારાજની અંદર ધણીની પાંચો શક્તિ બિરાજમાન થઈ. એટલે પાંચ શક્તિ જ્યાં મળે ત્યાં પાંચો શક્તિનું સમીકરણ થાય, ત્યાં મહામતીની ઉપાધિ પ્રાપ્ત થાય. લાલદાસજી મહારાજ મહામતી બન્યા અને કાલથી પંચમીના દિવસેથી લાલદાસજી મહારાજ બંગલાજી દરબારમાં ધણીની આજ્ઞા અનુસાર ખુદ ધણી જ પોતાની બ્રહ્મલીલા લાલદાસજી મહારાજને માધ્યમ બનાવી શોભા આપી અને લખી રહ્યા છે. આ બાજુ કેશવદાસજી મહારાજ બધી જ વાણી લઈ અને જ્યાં ગંગા જમનાના કુંડ છે, ચોપડા મંદિર, ત્યાં એક તમે જોયું હોય તો ત્યાં ઉપર ઘર છે. એ ઘરની ઉપર એ જ ઘરમાં એ નિવાસમાં કેશવદાસજી મહારાજ એકાંતમાં રહી અને આ વાણીનું બુક બાઇન્ડિંગ અને એ વાણી શ્રીજીની આજ્ઞા અનુસાર એ જ વાણી છત્રસાલ મહારાજ તો હતા કાબિલ ગાદી પર બેસવા માટે. કારણ કે નવતનપુરી ધામમાં અને મહામંગલપુરી ધામમાં બેઉ ધામની અંદર ગાદી પરંપરા છે. પણ શ્રીજી મહારાજે હુકમથી છત્રસાલ મહારાજને હુકમ કર્યો કે છત્રસાલ તમે તો સક્ષમ છો, પણ પેઢી દર પેઢી રાજ્ય મહારાજ ક્યારે ખેલ પૂરો કરે કાંઈ ખબર રહેતી નથી. તો મારો એ આદેશ છે કે મારી જે આ બ્રહ્મવાણી છે એ જ સિંહાસન ઉપર પધરાવવામાં આવે અને એમની જ અષ્ટપ્રહર જે તમે આ સ્વરૂપની સેવા કરતા હતા એમ બ્રહ્મવાણીની તમારે સેવા કરવાની છે. બ્રહ્મવાણી સિંહાસન ઉપર પધરાવી અને બ્રહ્મવાણીની સેવા થઈ. એ બ્રહ્મવાણીની અંદર અમારા મનને આદિ પોતાની પાંચો દિવ્ય શક્તિ સહિત આ વાણીની અંદર સમાહિત છે. अब हुक्मे द्वार खोलिया लिया अपने हाथ हुक्म दिल मोमिन के आय के अर्श कर बैठे कसम. કે હવે હુકમે પોતાના દરવાજા ખોલી અને પોતાના હાથમાં રાજ્ય મહારાજે હુકમ લઈ લીધો. કારણ કે અમારી ઇન્દ્રાવતી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ યોગ નિદ્રાની અંદર વિરાજમાન ધ્યાનસ્થ થઈ ગયા. હવે જે પણ કઈ કામ કરશે એ રાજ્યનો હુકમ કરશે અને આ વાણીના આદેશથી સુંદર સાથ પણ કામ એ કરશે. અને હવે ધણીના દર્શન કરવા હોય તો સુંદર સાથના હૃદયમાં કરવાના અને આ બ્રહ્મવાણીમાં કરવાના. એ રાજ્ય મહારાજ શ્રીજી મહારાજે આદેશ આપ્યો અને કાલ પંચમીના દિવસે વિશાળ ભંડારો થયો. બધા ભોજન પ્રસાદ લઈ ખૂબ આનંદ મંગલ થયો. અને એ જ બંગલાજી દરબારની અંદર લાલદાસજી મહારાજ વિતક લખતા જાય છે અને સુંદર સાથ શ્રવણ સાક્ષાત સ્વરૂપમાં કરતા જાય છે. આ વર્ષે લગભગ 332મી વિતક પર્વનું વર્ષ છે. ત્યાંથી પરંપરા આવી. આપણે હવે એક જ પોઈન્ટ, સમય થઈ ગયો, એક જ પોઈન્ટ લઈ લઈએ કે હર વર્ષ સુંદર સાથજી અહીંયા પણ તમે વિતક કરતા હશો. આપણા નિજાનંદ સંપ્રદાય કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર ચાહે પુરી હોય, મંદિર હોય કે પરમહંસ પીઠ હોય, નાના મોટા અનેક મંદિરની અંદર, બધા જ મંદિરોની અંદર કાલે પંચમી થી વિતક ચર્ચા શરૂ થશે. દર વર્ષે શું કામ
એક જ વાત, એક જ લીલા, એકના એક પાત્ર દર વર્ષે શ્રવણ કરવાની જરૂર શું પડે? એવો આપણને વિચારમાં એમાં કઈ ફરક પડે છે? વિતકમાં જે લખેલું છે, વિતકની જે રચના સ્વામી શ્રી લાલદાસજી મહારાજે કરી છે, એ દર વર્ષે આપણે એકનું એક વિતક દોહરાવીએ છીએ. આજે 331 વર્ષ થયા, પણ એનું કાંઈક તો કારણ હશે ને. ધણીએ આજ્ઞા કરી કે હર વર્ષે આ જ સમયે વિતક ગ્રંથનું વાંચન થાય, કથા થાય, એક કથા રૂપમાં, અને હર વર્ષે સુંદર સાથ શ્રવણ કરી. વર્ષમાં એક મહિનો લાલદાસજી મહારાજની અંદર પાંચો શક્તિ 32 કે 33 દિવસ તિથિ અનુસાર કામ કર્યું. શું કામ? કારણ કે સવારથી સાંજ થાય ને સુંદર સાજી, આ કપડા પણ મેલા થઈ જાય તો આપણું મન અને બુદ્ધિ મેળી નહીં થતી હોય? થાય ને? દરરોજ એવું કોઈ નથી આ સંસારની અંદર કે જેનું મન પવિત્ર ને પવિત્ર રહે. કારણ કે અંદર વ્રજ, રજ, તમ અને સ્વાતસ ત્રણ ગુણ છે. કયો ગુણ ક્યારે બહાર પ્રગટ થાય? અત્યારે સાત્વિક સ્વભાવમાં બેઠા છો અને જરાક હું 5 મિનિટ મોડું કરીશ ને તો સીધા તામસ સ્વભાવમાં આવી જશે. ક્યાંથી નીકળો? ક્યાંથી બહાર પ્રગટ? અંદર જ છે ને, અંદર જ છે. તો આપણું મન એક વર્ષમાં આપણે 1 મહિનો કથા શ્રવણ કરી, બરાબર? ત્યારે પાક અને પવિત્ર બનાવી. પછી 11 મહિના શું કરવાનું? 11 મહિના એને વાગોળવાનું. જેમ આ કપડું સવારથી સાંજ સુધી તમે 12 કલાક પહેરો તો બીજી વખત તમે પહેરતા નથી, અને ધોવું પડે ને. અને ધોવામાં તમે 12 કલાક પહેર્યું તો ધોતા 12 કલાક થોડી થાય. કેટલી વાર થાય? 12 મિનિટ થાય એક જોડી કપડા. સારામાં સારા ઘસીને ધોવો ને 12 મિનિટ તો કદાચ ન જ થાય તમારા 2 થી 3 કપડા ધોતા. પણ આ મન એવું દરરોજ મેલું થાય એટલે પ્રાણનાથજીએ કીધું, નિસ્દિન ગ્રહીએ પ્રેમ સો શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ નિર્મલ હોના યાહી સો ઓર ધામ વર્ણન. દરરોજ ભક્તિ ભજન નિત્ય પાઠ કરવા જ પડે આ જીવને. કારણ કે આ સંસારની અંદર છે, માયાની અંદર છે, મેલું થવાનું ને થવાનું. હવે 11 મહિના સુધી આપણે વિતકને વાગોળીએ. વિતકની દિવ્ય લીલાઓ, એમાં એક જ લીલા નથી, પરમધામની લીલા છે, વ્રજની લીલા છે, રાસની લીલા છે. જાગણીમાં 3 દિવસ, ચોથા, પાંચમા ને છઠ્ઠા દિવસથી એકદમ રસપ્રદ વિતક ચર્ચા આપણે આવતીકાલથી શ્રવણ કરશું. સંગીતમય વિતક ચર્ચા.